ચાલો એક્સપ્રેસ રાઉટરની બધું જોઈ લીધું છે ને. ક્વેરી પેરામ્સ એ બી જોઈ લીધા છે. નેમ્ડ રાઉટ્સ અને ડાયનામિક રાઉટ અહીંયા બધું જોયું હતું ને. ડાયનામિક રાઉટ બાકી છે. ઓકે ચાલો ક્યાંથી બાકી છે? કયું 5 નંબર? આ નેમ્ડ રાઉટ નથી જોયું આપણે? તે દિવસે આમાં ઇસ્યુ આવ્યા હતા, કોડ બદલો આપણે. યાર હવે ચાલો ડાયનામિક રાઉટિંગ કોને કહેવાય? ડાયનામિક રાઉટિંગનો મતલબ થાય કે ભાઈ તમારી પાસે ડેટા જે ડેટાબેઝમાં પડ્યા હોય એના ઉપરથી તમારે શું કરવાના છે? રાઉટ ક્રિએટ કરવાના છે. ફોર એક્ઝામ્પલ, ઇન સમ કેસ you might want to create a dynamic routes based on your data from database or configuration file. ડેટાબેઝની અંદર જેટલા યુઝર્સ પડ્યા હોય યુઝર્સના પોતપોતાના રાઉટ બનાવવાના હોય, અથવા તો જેટલી બી પ્રોડક્ટ્સ પડેલી છે એ પ્રોડક્ટ્સનું શું કરવાનું હોય? પોતપોતાના રાઉટ્સ ક્રિએટ કરવાના હોય. તો એક્સપ્રેસ અલાઉઝ યુ ટુ ડિફાઇન રાઉટ ડાયનામિકલી બેઝડ ઓન યોર ડેટા. એક્ઝામ્પલ જુઓ, પ્રોડક્ટ્સ નામનો શું આપ્યો છે? એરે આપ્યો છે જેની અંદર આઈડી અને નામ આપ્યું છે પ્રોડક્ટનું. હવે જે બી એરે તમારો છે એ એરેને એણે શું કર્યો છે? લૂપમાં ચલાવ્યો છે, ફોર ઇચમાં. પહેલી વાર પહેલો ઓબ્જેક્ટ મળશે. જેવો પહેલો ઓબ્જેક્ટ મળશે કોની અંદર? પ્રોડક્ટની અંદર. એટલે તમારી એપીઆઈ કઈ બની? તો કે products/1 એઝ અ સ્ટેટિક બની. ખબર પડી? ચાલો તમે અત્યાર સુધી કેવી એપીઆઈ બનાવતા હતા? તો કે app.get રાઉન્ડ બ્રેકેટમાં અહીંયા શું આવતું હતું? તો કે product/ અહીંયા આઈડી આવતું હતું. તો હવે તમે આઈડીની અંદર 1 પાસ કરો કે 2 કરો કે 3 કરો, બધું થતું હતું એક જ એપીઆઈની અંદર એક્ઝિક્યુશન થતું હતું. હવે અહીંયા કેવું થશે કે તમારી જે લૂપ ચાલી, લૂપની અંદરથી તમારી જે એપીઆઈ રજિસ્ટર થઈ એ ડાયરેક્ટ કેવી રજિસ્ટર થઈ હશે? ડાયરેક્ટ 1 વાળી. ખ્યાલ આવ્યો? બીજી વાર લૂપ ચાલે એટલે કેવી એપીઆઈ રજિસ્ટર થાય? તો કે /2 વાળી. એટલે આ બધી જે એપીઆઈ બની સ્ટેટિક એપીઆઈ તમારી બની બેઝડ ઓન યોર ડેટા. આઈડિયા આવ્યો કે નહીં? કેટલા નો આવ્યો? નો આવ્યો? ઓકે, મને એમ કહો તમે app.getની અંદર product/1 આવું ડાયરેક્ટ લખી દો, પછી product/ અહીંયા પાસ કરો 2, તો આ એપીઆઈ એક્ઝિક્યુટ થાય નહીં. ચાલો સેમ વેમાં હું શું કરું? app.getની અંદર બીજી એક એપીઆઈ બનાવું જે કેવી હશે? /2. તો આ બધી કેવી એપીઆઈ થઈ? સ્ટેટિક એપીઆઈ બની કે 1 પાસ કર્યો હોય તો જ આ એક્ઝિક્યુટ થાય, 2 પાસ કર્યો હોય તો જ આ એક્ઝિક્યુટ થાય. આઈડિયા આવ્યો કે નહીં? ચાલો હવે એ જ વેમાં આપણે બીજી એપીઆઈ બનાવી હોય app.get/product/ તો કે આઈડી. તો હવે જે આ એપીઆઈ બની કેવી એપીઆઈ બની કહેવાય? ડાયનામિક બની કહેવાય. આની અંદર તમે આઈડીમાં 1 2 3 500 200 ગમે એ પાસ કરી શકો. તો આમાં અને આમાં ડિફરન્સ શું છે બેયમાં? આ જે એપીઆઈ બની એ પર્ટિક્યુલર 2 માટે જ બનેલી છે. આ એપીઆઈ જે બની પર્ટિક્યુલર /1 માટે જ બનેલી છે. પણ આ જે બની છે એ કેવી છે? આખી ડાયનામિક છે. આની અંદર તમે ગમે એટલા નંબર પાસ કરી શકો. ખ્યાલ આવ્યો? એટલે તમારે જ્યારે આવી સ્ટેટિક એપીઆઈ બનાવવાની હોય કેવી રીતે? તો કે 1 2 3 જે બી આવવાના હોય એ તમારા ડેટાબેઝમાંથી અથવા તો એરેમાંથી આવવાના હોય. ખ્યાલ આવ્યો? આની અંદર રન ટાઈમ હું ત્રીજો ઓબ્જેક્ટ એડ કરી દઉં તો કેટલી એપીઆઈ બની જાય? 3 બની જાય. product/1 2 3 વાળી. તો આને કહેવાય તમારી ડાયનામિક રાઉટિંગ કર્યું કહેવાય. ખબર પડી કે નહીં? થશે? ચાલો એરર હેન્ડલિંગ કેવી રીતે કરાવવાની? એરર હેન્ડલિંગ ઇન મિડલવેર એવરી ટાઈમ કરી ગયા છો. કેવી રીતે? app.useની અંદર. આવડશે? ડાઉટ ખરો આમાં કોઈને? કોઈને નહીં? પાકો? ચાલો આ જે રીતે એરર હેન્ડલિંગ કરી છે એને કેવું મિડલવેર કહેવાય? નથી ખબર? હમણાં મેં પૂછ્યું ડાઉટ છે કે નહીં, તો શું કીધું?
હે કયું મિડલવેર કહેવાય આને? એમ પાછળથી સંભળાણું. મિડલવેરના કેટલા ટાઈપ હોય? 8 ટાઈપ હોય. ક્યાંથી આવ્યા 8? મિડલવેરના ટાઈપ પૂછું છો ભાઈ. હાલો હાલો જોઈ લે. હાલો 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 ચાલો. આ 8 તો મિડલવેરનો ટોપિક ખોલો. ચાલો ક્યાં ગયો મિડલવેર? અહીંયા. હાલો અહીંથી જ છે ને? આમાં હશે. ચાલો 8 ટાઈપ બતાવો. આ ગણીશો. આ ટાઈપ છે. વાઇસ તો નથી આવડતું. શું કહેવા માંગ્યા? However, there are additional consideration and advanced technique related to middleware that you may explore as you become more experienced with Express.js. મિડલવેરની આરે ઘણી બધી બીજી ટેકનિક્સ છે જે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. તો આ બધી ટેકનિક છે. ટાઈપ ક્યાંથી આવી ગયા આમાં? ક્યાંય લખ્યું છે અહીંયા ટાઈપ? એમ કંઈક લઈએ તો આપ્યાને બોલ્યો એટલે. ચાલો કેટલા ટાઈપ હોય મિડલવેરના? 2. ચાલો તો વાળો કે કેટલા ટાઈપ હોય? કેટલા ટાઈપ હોય મિડલવેરના? જલ્દી. ક્યાં હતા આપણે? અચ્છા એરર હેન્ડલિંગ ઉપર. લઈ લે ફટાફટ. કેટલા ટાઈપ હોય મિડલવેરના? તને નહીં નહોતો આવતો વાળો? મિડલવેરમાં જ તો આવ્યો હતો. બોલ બોલો કેટલા ટાઈપ હોય મિડલવેરના? નથી ખબર. આ બધી કેટલા ટાઈપ હોય મિડલવેરના? પાછળ 3. કયા 3? નથી ખબર. ચાલો બાજુમાં નહીં. બોલી બાજુ નહીં. સરસ. આગળ 3. કયા 3? ઓલી કીધું એટલે તો કયા 3 ટાઈપ હોય? ભૂલાઈ ગયું. કેટલાને ખબર છે કેટલા ટાઈપ હોય? ચાલો એને સિવાય અક્ષિત નામ આવડી ગયું તારું. બોલ કેટલા ટાઈપ હોય? 3. આ બધા કહે એટલે તો 3 હોય તો કયા 3? રિક્વેસ્ટ, રિસ્પોન્સ ને નેક્સ્ટ. પેરામીટર નથી પૂછતો. મિડલવેરના ટાઈપ પૂછું છું. મિડલવેરના 2 ટાઈપ હોય. એપ્લિકેશન લેવલ મિડલવેર અને રાઉટ સ્પેસિફિક મિડલવેર. 3 આવે? 3 આવે ને? 8 આવે. હે આવું તો કાંઈ આવું કે નહીં? એપ્લિકેશન લેવલ મિડલવેર કોને કહેવાય? આખામાં યુઝ થાય. એપ ડોટ યુઝથી કરો એને એપ્લિકેશન લેવલ મિડલવેર કહેવાય. અને રાઉટ સ્પેસિફિક મિડલવેર કોને કહેવાય? હાલ આવડી ગયું. હે ચાલો ત્રીજું કયું આવે કે નો આવે? ચાલો
એરર હેન્ડલિંગ વાળું જો તમે મિડલવેર યુઝ કરો છો એવરી ટાઈમ, એ કેવું છે તો કે એપ્લિકેશન લેવલ મિડલવેર છે, જેની અંદર રિક્વેસ્ટ, રિસ્પોન્સ અને નેક્સ્ટ એ 3 પેરામીટર મળે છે. પેરામીટર. ચાલો, કસ્ટમ એરર હેન્ડલિંગ તમે કઈ રીતે કરી શકો છો તો કે ફોર કસ્ટમ એરર હેન્ડલિંગ. કોણ બોલે છે? અચ્છા એવું છે, એવું જોરથી બોલ ને, એવું ઘણું કામ કરવું હતું. રેડી? ચાલો. ફોર કસ્ટમ એરર હેન્ડલિંગ યુ કેન ક્રિએટ યોર ઓન એરર ક્લાસ. તમારો જે એરર નામનો ક્લાસ હોય તમારે જાતે ક્રિએટ કરવાનો, અને એની અંદરથી તમારે શું કરવાનું? એરરને થ્રો કરવાની. કેવી રીતે થાય થ્રો? થ્રો કીવર્ડથી. ચાલો, તમારા રાઉટ હેન્ડલર્સની અંદર ધીસ અલાવ યુ ટુ ડિસ્ટિંગ્યુઅશ બિટવીન ધ ડિફરન્સ ટાઈપ ઓફ એરર્સ એન્ડ રિસ્પોન્સ અકોર્ડિંગલી. તમે જે તમારો પોતાનો ક્લાસ ક્રિએટ કર્યો હોય જાવાસ્ક્રિપ્ટના એરર નામના ક્લાસની અંદરથી, જે બાય ડિફોલ્ટ જાવાસ્ક્રિપ્ટનો શું છે? ક્લાસ છે. એની અંદર તમે શું કર્યું છે? એક્સટેન્ડ્સ કર્યું છે. ક્લાસ બનાવ્યો છે કયો તો કે નોટ ફાઉન્ડ એરર નામનો. એની અંદર કન્સ્ટ્રક્ટર મૂક્યું છે, જેની અંદરથી મેસેજ આવશે. ક્યારે આવશે તો કે ભાઈ આનો ઓબ્જેક્ટ બનશે ત્યારે. ત્યારે જ આવે ને, ક્લાસનો ઓબ્જેક્ટ બને તો એ જ ડેટા આવે ને એમાં. એમ તો તારું શું કહેવું છે? હું કહું એમ? સરસ. ઇનહેરિટન્સ ભૂલાઈ ગયું? ક્લાસ ભૂલાઈ ગયા છે કે શું છે? નહીં. તો આ કન્સ્ટ્રક્ટરની અંદર આ મેસેજ નામના વેરિયેબલમાં ડેટા ક્યારે આવે? ઓબ્જેક્ટ કોલ થાય ત્યારે. ઓબ્જેક્ટ કોલ થાય. હું ઓલું શું થાય? ઇન્ટરવ્યુમાં એવું કહેવો અત્યારે રહેવા દો, ત્યારે જોયું જાય. સરસ. જ્યારે કેમ ગરવી થઈ ગરવી થાય છે? એસી કરો ભાઈ. નોટ. ચાલો બસ, હવે જે તમે કરો એ ધ્યાન રાખો. નોટ ફાઉન્ડ એરર નામનો ક્લાસનો ઓબ્જેક્ટ જ્યારે બને ત્યારે તમારું કન્સ્ટ્રક્ટર કોલ થાય, અને એના રાઉન્ડ બ્રેકેટમાં અગર તમે ડેટા મૂક્યો હોય તો એ ડેટા કોને મળે? મેસેજ નામના વેરિયેબલને મળે. ક્લિયર આટલું? એના અંદર એક્સટેન્ડ તમે કર્યું છે, મતલબ કે ઇનહેરિટન્સ યુઝ કર્યું છે, એટલે તમારે શું કરવું પડે? ફરજિયાત સુપર કીવર્ડથી તમારું ઉપરનું કન્સ્ટ્રક્ટર કોનું તો કે એરર નામના ક્લાસનું કન્સ્ટ્રક્ટર કોલ કરવું પડે. ચાલો, એની અંદર મેસેજ પાસ કરી દીધો છે જે બી તમારો અહીંથી આવ્યો હશે એ, અને એક ધીસ ડોટ નેમ નામનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે, જેની અંદર રિટર્ન શું કરાવડાવ્યું છે તો કે નોટ ફાઉન્ડ એરર. ધીસ ડોટ નેમથી અગર વેરિયેબલ બનાવ્યું તેને કેવો વેરિયેબલ કહેવાય? વેકેશન કે બાદ કી ઇફેક્ટ. હે બોલો. ધીસ ડોટ નેમથી અગર હું કોઈ વેરિયેબલ બનાવું તો એ વેરિયેબલ કયા ટાઈપનો કહેવાય? પબ્લિક કહેવાય. પાક્કું? બીજા બધા શું કહેવું છે? સાચું બોલે છે? પબ્લિક કહેવાય. ચાલો, કેટલા ટાઈપના હોય તો વેરિયેબલ? એક્સેસર કેટલા ટાઈપના હોય ક્લાસના? એક્સેસ 3. કયા કયા? ને પ્રોટેક્ટેડ. પાક્કું? પ્રાઇવેટ વેરિયેબલ કેવી રીતે બને? હેશટેગથી. ઇન્સ્ટાગ્રામ વાળો હે? ચાલો, પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ કેવી રીતે બને? તો નથી એવું? યાદ છે? બનાવી દેવો. જોવી. હાલો. સ્ટેટિક ફંક્શન કોને કહેવાય? સ્ટેટિક ફંક્શન ક્યાંક તો આ પાડે. સ્ટેટિક ફંક્શન કોને કહેવાય? સ્ટેટિક મેથડ કોને કહેવાય? નથી આવ્યું? હા, ક્લાસમાં જ તે. ક્લાસમાં જ આવે જો કે લગભગ. તો નોડ જે શીખતા શીખતા જાવાસ્ક્રિપ્ટ નો ભૂલી જતા. યુઝર દ્વારા તો એને કોન્સ્ટન્ટ વેરિયેબલ કહેવાય. સ્ટેટિક મેથડ હોય, સ્ટેટિક વેરિયેબલ થોડો હોય. શું
સ્ટેટિક કીવર્ડ આપ્યો એટલે સ્ટેટિક બને. એ એક્સેસ કેવી રીતે થાય? ઓબ્જેક્ટથી. તો ડોટથી. હે સ્ટેટિક અગર તમે મેથડ બનાવી તો એને કોલ કેવી રીતે કરવાની? કાઉન્સ કરવાનું. શું કેવું? ઘરમાં શું કેવું એમ? બોલવાન ઘડી શું કહેવાય ભાઈ અક્ષિત? ભૂલાઈ ગયું. સરસ. હું વધારે ધ્યાન દઈ દીધું. ચાલો, સ્ટેટિક મેથડ બનાવી હોય એ ક્લાસના નામથી એક્સેસ થાય ને કે ન થાય? ક્લાસના નામથી એક્સેસ થાય ને એને સ્ટેટિક મેથડ કહેવાય. ઓબ્જેક્ટના નામથી એક્સેસ ન થાય. છોડો. ચાલો, એપ ડોટ ગેટથી આપણે શું બનાવી છે? યુઝર બનાવ્યો છે. યુઝર સ્લેશ તો કે આઈડી એની પાસ કરશે. આઈડીની અંદર રિક્વેસ્ટ રિસ્પોન્સને નેક્સ્ટ. આની અંદરથી તમે શું કર્યું છે? પરમ્સમાંથી તમે જે બી આઈડી પાસ કરો છો એ ગેટ કરીને કોને આપી દીધી છે? એક વેરિયેબલને. હવે એ વેરિયેબલ ઇઝ વેલિડ છે કે નહીં તમારે ચેક કરવાનું આ ફંક્શનની અંદર. જે ફંક્શન તમારે જાતે બનાવવાનું. ફંક્શનની અંદર તમે કન્ડિશન શું મારી હોય તો કે વેરિયેબલ 0 ન હોવો જોઈએ, વેરિયેબલ અનડિફાઇન્ડ ન હોવો જોઈએ, વેરિયેબલ નલ ન હોવો જોઈએ, એમ્પ્ટી ન હોવો જોઈએ, આવી બધી કન્ડિશન. અગર એ કોઈ બી કન્ડિશનમાં પાસ થઈ જાય છે અને તમે નોટ કન્ડિશન મૂકી છે તો આ રિટર્ન શું કરશે તો કે રિટર્ન તમારો નેક્સ્ટ નામનું ફંક્શન. નેક્સ્ટની અંદર હું એણે પાસ કર્યું છે તો કે ન્યૂ સ્પેસ નોટ ફાઉન્ડ એરર, અને મેસેજ હું પાસ કર્યો છે તો કે યુઝર નોટ ફાઉન્ડ. આવું કરવાથી કોણ કોલ થાય? ઉપરનો ઓલો ફંક્શનનો જે કન્સ્ટ્રક્ટર છે એ કોલ થાય. સોરી, ક્લાસનો કન્સ્ટ્રક્ટર. મેસેજની અંદર એને શું મળશે? યુઝર નોટ ફાઉન્ડ. એ કોને આપી દેશે તો કે ઉપર જે એરરવાળો ક્લાસ હતો એમાં ચાલ્યો જશે. અને ધીસ ડોટ નેમની અંદર શું આવશે? નોટ ફાઉન્ડ એરર. ચાલો, આટલું ક્લિયર થયું. આ તમે ખુદનો એરર ક્લાસ બનાવ્યો છે એ વસ્તુ છે. એના પછી એપ ડોટ યુઝની અંદર તમે શું કર્યું તો કે ભાઈ જ્યારે બી આની અંદરથી એરર રિટર્ન થશે, કેવી રીતે રિટર્ન થશે તો કે અગર તમે યુઝર આઈડી હું પાસ કરશો અનડિફાઇન અથવા તો નલ, તો તમારા આ ક્લાસમાંથી એરર રિટર્ન થઈ. જેવી એરર રિટર્ન થાય એટલે ક્યાં હેન્ડલ થવા આવશે? એપ ડોટ યુઝની અંદર, જ્યાં તમે શું બનાવ્યો છે તમારો એરર હેન્ડલિંગ ક્લાસ. આ એરર નામના વેરિયેબલમાં શું આવશે? નોટ ફાઉન્ડ નામનો મેસેજ આવશે. આનાથી શું થાય? ઇન્સ્ટન્સ ઓફથી. ટાઈપ ઓફથી શું થાય? ટાઈપ મળે. ચાલો, તો ઇન્સ્ટન્સ ઓફથી શું થાય? ઇન્સ્ટન્સ ક્રિએટ થાય. સરસ, મળે. કોનો ઇન્સ્ટન્સ મળે? એમ રહેવા દે. આવ તમારી પાસે ફોર એક્ઝામ્પલ એક વેરિયેબલ છે કોન્સ્ટ એ નામનો, જેમાં વેલ્યુ આપી છે ટેસ્ટ. ચાલો, આની ટાઈપ ઓફ શું આવે? સ્ટ્રિંગ આવે. તમને ખબર છે સ્ટ્રિંગ આવે છે, પણ તમારે કન્ડિશન મારવી છે કે એની ઇન્સ્ટન્સ ઓફ સ્ટ્રિંગ છે. હશે તો કન્ડિશન સાચી પડશે, નકર શું પડશે? ખોટી. રિવર્સ ચેકિંગ કરાવડાવવાનું ટાઈપ ઓફનું. આવું કંઈક મેં ત્યારે કીધું હતું. 2-3 મહિના થઈ ગયા હે ને? ચાલો, થોડુંક રિવિઝન કરજો ફરીથી જાવાસ્ક્રિપ્ટનું. ઇન્ટરવ્યૂમાં સવાલ આવશે ને તો નહીં આવડે. ચાલો, અગર તમે એરરની અંદર ઇન્સ્ટન્સ ઓફ નામનો ક્લાસ રિટર્ન થયો એની ટાઈપ, તો કન્ડિશન સાચી પડશે ને આપણે સેન્ડ શું કરાવડાવશું? યુઝર નોટ ફાઉન્ડ. નકર અગર આ કન્ડિશનમાં નથી આવ્યો, કોઈ બીજી એરર આવી છે, તો તમે રિટર્ન શું કરાવડાવો? 500નું સ્ટેટસ અને સમથિંગ વેન્ટ રોંગ. ચાલો, આવડશે? પાક્કું? પ્રેક્ટિસ કરાવી દો. હાલો, શું બનાવ્યું છે? એક ક્લાસ બનાવ્યો નોટ ફાઉન્ડ
એરર નામનો, જેની અંદર એક્સટેન્ડ્સ કોણ થાય છે? એરર. એરર નામનો ક્લાસ કોનો છે બાય ડિફોલ્ટ? કોનો છે મારો? હે, આ એરર નામનો ક્લાસ કોનો છે બાય ડિફોલ્ટ? એરર નામનો ક્લાસ કોનો છે બાય ડિફોલ્ટ? જાવાસ્ક્રિપ્ટનો. હમણાં કહી તો રહ્યો તમને હું. શું કરો છો? આ ઈચ્છા નથી ભણવાની તો રહેવા દો, કાલ ભણાવું. હે, ઈચ્છા જ છે પણ હું ચાલો, કન્સ્ટ્રક્ટરની અંદર મેસેજ તમને ક્યારે મળશે? તો કે ક્લાસનો ઓબ્જેક્ટ બનશે ત્યારે. એની અંદર સુપર નામનું ફંક્શન ક્યારે કોલ થાય? તો કે ભાઈ તમે એક્સટેન્ડ કર્યું છે એટલે આપણે સુપર નામનું ફંક્શન શું કરવું પડે? કોલ કરવું પડે, તાકી એરર નામના ક્લાસની અંદર જે કન્સ્ટ્રક્ટર હશે એને કોલ કરે. એના કન્સ્ટ્રક્ટરને ડેટા હું પાસ કરશે? તો કે જે આપણે સ્ટ્રિંગમાં રિટર્ન કરાવડાવશું એને. એના પછી આપણે બીજો એક વેરિયેબલ મૂક્યો છે, તો કે ધીસ ડોટ નેમ ઇઝ ઇક્વલ ટુ તો કે નોટ ફાઉન્ડ એરર. ખ્યાલ આવ્યો? ચાલો, હવે એપ ડોટ આપણે એક એપીઆઈ બનાવી, એપ ડોટ ગેટ, જે હશે ફોર એક્ઝામ્પલ યુઝર સ્લેશ એક આઈડી પાસ કરવાની, જેની અંદર આપણે રિક્વેસ્ટ રિસ્પોન્સ લેશું. કન્ડિશન ચેક કરો, તો કે ફોર એક્ઝામ્પલ રિક્વેસ્ટ ડોટ પરમ્સની અંદરથી જે આઈડી મળે છે એ ફોર એક્ઝામ્પલ 0 નો હોય, પહેલી કન્ડિશન. ફોર એક્ઝામ્પલ 0 હોય તો તમે શું કરો? તો કે તમારો ઉપરનો જે ઓલો કન્સ્ટ્રક્ટરવાળો ક્લાસ છે એને કોલ કરાવડાવો. કેવી રીતે? કેવી રીતે કરાવશો ઉપરનો ક્લાસ કોલ? ઓબ્જેક્ટ બનાવીને. ચાલો, ન્યૂ નોટ ફાઉન્ડ એરર, અને આની અંદર પાસ કરો ફોર એક્ઝામ્પલ યુઝર આઈડી ઇઝ નોટ ફાઉન્ડ. ચાલો, આટલી ખબર પડી. એના પછી બીજું શું કરેલું છે આમાં? નેક્સ્ટવાળા ફંક્શનની અંદરથી એને રિટર્ન કરાવડાવ્યો છે. કોને? તો કે જે આપણે ક્લાસ કોલ કર્યો છે એને. તાકી રિટર્ન કોને કરે? ડેટા નોટ ફાઉન્ડને રિટર્ન કરે, અને નેક્સ્ટ નામના ફંક્શનનો એ શું થઈ જાય? એઝ અ પેરામીટર થઈ જાય. આ જે લાઈન કીધી એમાં ખબર પડી? નેક્સ્ટ લાઈનનો પેરામીટર થઈ જાય. મતલબ કે હું રિટર્ન ફોર એક્ઝામ્પલ તમે નેક્સ્ટ કરાવો છો, જે નેક્સ્ટ તમારો શું છે? થર્ડ પેરામીટર હશે. આની અંદરથી હું રિટર્ન કરાવું નોટ ફાઉન્ડ એરર, અથવા તો હું આ આખા સ્ટેટમેન્ટને નેક્સ્ટની અંદર મૂકું તો બે સેમ થયું કહેવાય. આ બે વસ્તુ સેમ કરી કહેવાય ને. આ તમે સ્ટેટિક મૂકી છે, પણ આ શું કરશે? ડાયનામિકલી ક્લાસમાંથી નોટ ફાઉન્ડને રિટર્ન કરશે. ક્લિયર થાય છે થોડું ઘણું કે નહીં? ચાલો, હવે તો કે જેવું અહીંયાથી તમારી એરર રિટર્ન થાય એટલે આપણે શું કરશું? તો કે એપ ડોટ યુઝની અંદર આપણો જે ઓલો એરર, રિક્વેસ્ટ, રિસ્પોન્સ નામનો વેરિયેબલ મૂકવી છે એ બધા મૂકી દેવી, અને એરર હેન્ડલિંગ અહીંયા કરવી એઝ અ નેક્સ્ટ ફંક્શન. હવે અહીંયા કન્સોલ લોગ કરો, તો કે કોને? એરરને. નોડ ઓકે app.js. અચ્છા, કન્સોલ લોગ નથી એટલે ઓકે. પોર્ટ આપણો હવે 3000નો છે. આગળ HTTP કાંઈ છે જ નહીં. સરસ.
સ્લેશ શું બનાવી હતી? યુઝર સ્લેશ ફોર એક્ઝામ્પલ 0 પાસ કરી દેવી. ખ્યાલ આવ્યો? એપીઆઈ ટાઈપ આપણી ગેટ હશે. 0 હું કામ પાસ કર્યો છે? આપણે એરરને ચેક કરાવડાવી છે એટલે હું રિટર્ન કરે છે. આઈડિયા આવ્યો કે નહીં? ચાલો ચેક કરો. તમારી એરર આવી. એરરની અંદરથી જુઓ શું આવ્યું તમારું? નોટ ફાઉન્ડ એરર એઝ અ એરરનો ટાઈપ આવ્યો. હવે હું આ વેરિયેબલને એમ કહું કે આ વેરિયેબલની ટાઈપ ઓફ શું છે, તો આને શું મળે? ટાઈપ ઓફ આમ જ આવે ને? કાઉન્સ આવે. હે શું આવી આની ટાઈપ? ઓબ્જેક્ટ આવી. પણ ઓબ્જેક્ટની અંદર તમે રિટર્ન શું કરાવડાવેલું છે? નોટ ફાઉન્ડ એરર. હવે તમે આનો શું કરો? ઇન્સ્ટન્સ ઓફ મૂકો. તો કે એરરનો કઈ ગયો? ઇન્સ્ટન્સ ઓફ અગર નોટ ફાઉન્ડ એરર છે તો ટ્રુ રિટર્ન થશે, નહીં હોય તો શું રિટર્ન થશે? ફોલ્સ રિટર્ન થશે. શું આવ્યું? ટ્રુ આવ્યું. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે કોઈક બીજી વસ્તુ મૂકી દો તો એનો ઇન્સ્ટન્સ ઓફ એ નહીં થાય એટલે રિટર્ન શું કરશે? એ ફોલ્સ કરશે. ક્લિયર? જો અહીંયા તો એરર જ આવી છે કેમ કે તમે જે ઇન્સ્ટન્સ ચેક કરવા માંગો છો એ ડિફાઇન જ નથી એવું કહે છે. ચાલો ડન. અગર આ તમને એરર મળે પર્ટિક્યુલરલી તો એનો મતલબ શું થાય? આ તમને જે એરર મળી નોટ ફાઉન્ડ એરર વાળી, આ ક્લાસમાંથી અગર એરર મળે તો એનો મતલબ શું થાય? ઓબ્જેક્ટ આઈડી તમે 0 પાસ કર્યો છે એવો થાય. તો આઈડી ઇનવેલિડ છે. તો આપણે અહીંયાથી રિસ્પોન્સ શું સેટ કરશું? ઇફ કન્ડિશનમાં, સોરી, ઇફ એરર ઇન્સ્ટન્સ ઓફ નોટ ફાઉન્ડ એરર અગર હોય તો આપણે રિસ્પોન્સમાં સેન્ડ કરશું ફોર એક્ઝામ્પલ સેન્ડ તો કે યુઝર આઈડી ઇઝ નોટ વેલિડ. હવે ઇન કેસ આ કન્ડિશનમાંથી એરર નથી આવી, આની નીચે તમે કોઈ કોડિંગ કર્યું છે એમાંથી કંઈક એરર આવી છે, તો આ કેસમાં તો આવશે જ નહીં. તો તમારે એરર શું રિટર્ન કરવી છે એ તમે અહીંયા લખો. ખબર પડી બે વસ્તુની કે નહીં? રિસ્પોન્સ ડોટ સેન્ડ તો કે સમથિંગ ઇઝ રોંગ. ક્લિયર? આ રીતે તમે તમારું કસ્ટમ એરર હેન્ડલિંગ કરાવી શકો. હવે ફોર એક્ઝામ્પલ કોઈ નીચે અહીંયા તમે બીજો કોડ કર્યો છે 5-10 લાઇનમાં, એમાં તમારે કંઈક બીજી વસ્તુ અગેન ચેક કરાવડાવી છે, એનોય તમે શું કર્યો છે? કંઈક અલગથી ક્લાસ બનાવ્યો છે. તો એ ક્લાસમાંથી એરર આવે તો તમારે પાછી અહીંયા એલ્સ ઇફ મારવાની કે આ એરરનો ઇન્સ્ટન્સ તમે બનાવેલા ક્લાસ જેવો હોય તો આ એરર રિટર્ન કરો, નકર સમથિંગ વાળી એરર રિટર્ન કરો. આ બધું એરર હેન્ડલિંગ માટેનું જ છે. આગળ કામમાં આવશે જ તે અને એક્ઝામમાં આપણે પૂછશું તે, એટલે પ્રેક્ટિસ કરજો. ચાલો, ડાઉટ છે આ વસ્તુમાં હજી કોઈને? કોઈને નહીં? એકવાર આખું કયું છેલ્લું? કન્ડિશન વાળી. આ આપણે જે કન્ડિશન મારી છે, અગર તું એમાં 0 પાસ કરે તો જ આ કન્ડિશન સાચી પડશે. એ કન્ડિશન સાચી પડે તો આપણે શું કર્યું છે? નેક્સ્ટ ફંક્શનની અંદર કોને કોલ કરાવડાવ્યો છે? ઉપરના ક્લાસને. એ શું રિટર્ન કરશે? નોટ ફાઉન્ડ એરર આ ક્લાસની અંદર. એના ઉપરથી આપણે શું કર્યું છે? અહીંયા જેવું અહીંયાથી તમારી એરર રિટર્ન થાય એટલે આપણે શું કર્યું છે? એ એરરને અહીંયા હેન્ડલ કરી છે. કેવી રીતે એરર હેન્ડલ કરી છે? તો કે એરર નામના વેરિયેબલમાં. એ એરર નામના વેરિયેબલનો જો ઇન્સ્ટન્સ ઓફ શું હોય તો કે નોટ ફાઉન્ડ એરર નામનો ક્લાસ હોય તો આપણે રિટર્ન શું કરાવડાવી છે? યુઝર આઈડી ઇઝ નોટ ફાઉન્ડ. હવે આગળ જઈને તમારે એવી કોઈ કન્ડિશન ચેક કરવી છે કે યુઝર આઈડી સપોઝ કે બ્લેન્ક ન હોવી જોઈએ, તો એના માટે તમે કંઈક બીજો ક્લાસ બનાવો તમારી રીતે. તો કે ફોર એક્ઝામ્પલ એમટી યુઝર આઈડી કરીને ક્લાસ બનાવ્યો, તો એ એમટી યુઝર આઈડીની કન્ડિશન પાછી અહીંયા શું મારવાની? તો કે એલ્સ ઇફ એરર ઇન્સ્ટન્સ ઓફ
એમટી યુઝર આઈડી નામનો ક્લાસ, જો એ ઇન્સ્ટન્સ એને મળે તો તમારી રીતે તમે કંઈક બીજી એરર રિટર્ન કરો કે ભાઈ પ્લીઝ પ્રોવાઈડ યુઝર આઈડી અથવા તો નોટ બ્લેન્ક, એવું કંઈક. ખ્યાલ આવે છે કે નહીં? આ બે ક્લાસની વાત કરું છું. અહીંયા બીજો ક્લાસ હોય ડાયરેક્ટ તો સમજશે નહીં. સમજી ગયા તો ન કરાવો ને? સારું, ચાલો. બીજું કોઈ ડાઉટ વાળું નહીં? હવે HTTPSના કોડ તમારે સ્ટાન્ડર્ડાઇઝ કરવાના થાય. કેવા સ્ટાન્ડર્ડાઇઝ? તો કે ફોર એક્ઝામ્પલ બધા ડેટા તમને મળે તો એના માટેનો કોડ કેવો કહેવાય? 200 કહેવાય. ક્યારે? તો કે સક્સેસફુલ રિક્વેસ્ટ થઈ હોય ત્યારે. એના પછી 201 ક્યારે રિટર્ન કરાવડાવાય? તો કે કોઈ તમે રિસોર્સ શું કર્યો હોય, ક્રિએટ કર્યો હોય ત્યારે, મતલબ કે ડેટા એડ કર્યો હોય, યુઝરને નવો એડ કર્યો હોય એક્સેટ્રા. એના પછી 204 ક્યારે રિટર્ન કરાવડાવાય? જ્યારે તમને કોઈ કન્ટેન્ટ જ નથી મળતું. કન્ટેન્ટ મતલબ કે તમે જે બી ડેટા ગેટ કરવા માંગો છો એ તમને એમ્પ્ટી મળે છે અથવા તો બ્લેન્ક મળે છે, ત્યારે કયું રિટર્ન કરાવડાવાય? 204. ખબર પડી? કોઈ ફિલ્ટર કન્ડિશન મારી હોય એની એરેની લેન્થ તમને 0 મળે ત્યારે સ્ટેટસ શું રિટર્ન કરાવાય? 204. ડન. એના પછી 400 ક્યારે રિટર્ન કરાવાય? તો કે જ્યારે બેડ રિક્વેસ્ટ આવી હોય ક્લાયન્ટ તરફથી ત્યારે. એક જ મિનિટ. હલો, બોલ ફટાફટ, ફોન કરું. 400 ક્યારે રિટર્ન કરાવડાવે? તો ક્લાયન્ટ સાઈડથી કોઈ ડેટા મિસમેચ પાસ થયો હોય. ફોર એક્ઝામ્પલ તમે એક્સપ્રેસ વેલિડેટરથી કોઈ વેલિડેશનની કન્ડિશન ચેક કરો છો. ફોર એક્ઝામ્પલ કોઈ પેરામીટર પાસ નથી થયો, એ પેરામીટરને પાસ નથી થયો એની કન્ડિશન હેન્ડલ કરાવડાવવા માટે તમે શું રિટર્ન કરાવી શકો? 400નું સ્ટેટસ રિટર્ન કરાવી શકો. ખબર પડે છે કે નહીં? 401 ક્યારે રિટર્ન કરાવડાવાય? તો કે ભાઈ તમે જે યુઝર આઈડી આ પાસવર્ડ આપ્યો હોય એ પાસવર્ડ તમને ફાઉન્ડ ન થતો હોય તમારા ડેટાબેઝમાં અથવા તો એરે ઓફ ઓબ્જેક્ટમાં, ત્યારે કોણ રિટર્ન કરાવાય? 401. એના પછી 403 ક્યારે રિટર્ન કરાવડાવાય? કે કોઈ એક્સેસ ડિનાઇડની કન્ડિશન આવી હોય. હવે એક્સેસ ડિનાઇડનો મતલબ થાય કે ભાઈ એડમિન છે અને એક યુઝર ટાઈપ છે સિસ્ટમની અંદર, તો યુઝર છે એ એડમિનની એપીઆઈ કોલ કરવાની ટ્રાય કરે છે. ખ્યાલ આવ્યો? તો એ કેસમાં નોર્મલ યુઝરને એડમિનની એપીઆઈ કોલ કરવાના રાઇટ્સ ન હોય, તો ત્યારે તમારે શું રિટર્ન કરાવડાવાય? 403. તાકી ફોરબિડન, મતલબ કે આ વસ્તુ એક્સેસ કરવાની પરમિશન એને નથી. ખબર પડે છે ક્યારે કેવું સ્ટેટસ મુકાય? 404 ક્યારે મુકાય? તો કે પેજ નોટ ફાઉન્ડ અથવા તો રિસોર્સ નોટ ફાઉન્ડ થાય ત્યારે. ક્યારે? વાઇલ્ડ કાર્ડ કેરેક્ટરમાં. આપણે આવ્યું હતું ને વાઇલ્ડ કાર્ડ રાઉટર. કોને કહેવાય વાઇલ્ડ કાર્ડ રાઉટર? હિત કેમ અંદર વહી ગયો? તો વાઇલ્ડ કાર્ડ રાઉટર કોને કહેવાય? એપીઆઈ ખોટી કોલ કરો અને હેન્ડલ કરાવડાવ્યું હોય સ્ટારની અંદર ત્યારે ફૂદડી ન કહેવાય. 500 ક્યારે મુકાય? તો કે કોઈ બી કેસમાં તમને એરર મળતી હોય, સિન્ટેક્સ એરર હોય કે યુઝરે પાસ કર્યો હોય ખોટું હોય, ગમે એ વસ્તુ, ત્યારે તમારે શું રિટર્ન કરાવી દેવાય? 500નું સ્ટેટસ. ડન. ચાલો, હજી ઘણા બધા સ્ટેટસ છે, આવશે આગળ. તો હવે જે ટોપિક હાલતા જાય એ પ્રમાણે હવે આપણે સ્ટેટસ હેન્ડલ કરવાનું. રેડી ને? ચાલો, સ્ટેટસ ખોટું મૂકો તોય માર્ક્સ કપાઈ જાય. સેન્ડિંગ જેસન રિસ્પોન્સ. અત્યાર સુધી આપણે રિક્વેસ્ટ ડોટ સ્ટેટસ ડોટ અહીંયા શું યુઝ કરતા હતા? સેન્ડ યુઝ કરતા હતા. એની જગ્યાએ તમે જેસન એ યુઝ કરી શકો. શેના માટે? તો કે જેસન ડેટા સક્સેસફુલી તમારે પાસ કરાવડાવવો હોય ત્યારે. સેન્ડની અંદર એ ઓબ્જેક્ટ મૂકો તોય હાલે, જેસનની અંદર ઓબ્જેક્ટ મૂકો તોય હાલે. બહુ લાગે લાંબો ડિફરન્સ નથી. ખ્યાલ આવ્યો? ચાલો, આ ટોપિક છે. કાંઈ ડાઉટ આમાં? ચાલો, સેન્ટ્રલાઇઝ્ડ એરર હેન્ડલિંગ કેવી રીતે કરાવડાવવાની? તો કે એપ ડોટ યુઝની અંદર. કોઈ ડાઉટ આમાં? કોઈ જ નહીં? પાકો નથી ને? ચાલો, હું યાદ રાખીશ. ચાલો, સ્પેસિફિક કોડ. તો કે 400ની લાઈન આખી ક્યારે યુઝ કરાવે? 401 ક્યારે? યુઝર ઓથેન્ટિકેશન ફેલ થતું હોય ત્યારે. 403 કોઈ એક્સેસ કરવાની પરમિશન ન હોય ત્યારે. પછી પાછો નવો આવ્યો કોણ? 422.
તો કે અનપ્રોસેસેબલ એન્ટિટી. અનપ્રોસેસેબલ એન્ટિટી મતલબ કે તમે વેલિડેશનની એરર છે, જે બી તમારી વેલિડેશનની એરર આવી હોય એના માટે તમે 422 બી એક્સેસ કરી શકો. એક કયો બીજો યુઝ કરી શકો? 404 401 વેલિડેશન માટે. હમણાં ઉપર કેવું જોયું હતું વેલિડેશન માટે? બીજું 400. તો 400 તમે મૂકી શકો. અથવા તો સ્પેસિફિક તમારે કોઈ કરવાનું કીધું હોય વધારે ડિટેલમાં તો તમારે કયો કોડ યુઝ કરવાનો? 422. કોના માટે? વેલિડેશન માટે. હવે આપણા બધા વેલિડેશનની કન્ડિશનમાં કોણ આવી જશે? 422. યાદ રહેશે ને? 429 ક્યારે યુઝ કરવાનો? તો કે તમારા સર્વર ઉપર તમે કોઈ ફિક્સ અમાઉન્ટ પાસ કર્યું હોય, ફોર એક્ઝામ્પલ 10 વાર એપીઆઈ કોલ થવી જોઈએ, 10થી વધારે એટ અ ટાઈમ કોલ થઈ જાય તો તમારે ટુ મેની રિક્વેસ્ટ આવી કંઈક એરર રિટર્ન કરાવડાવવાની છે. ત્યારે તમારે સ્ટેટસ કોડ શું મૂકવાનો? 429. આવડશે? ચાલો યાદ રાખજો. આવડશે તો બરાબર વાત છે. પ્રોવાઇડિંગ મિનિંગફુલ એરર મેસેજીસ. શું કામ આવું મૂકવાનું હોય? યુઝરને ખબર પડે એટલે. એવરી ટાઈમ સમથિંગ વેન્ટ રોંગ મૂકજો તો યુઝરને શું ખબર પડે? કાંઈ નહીં. હું સમથિંગ વેન્ટ રોંગ મૂકીશ, તમારે નથી મૂકવાનું. બસ એમ જ તે, તમારે પ્રેક્ટિસ કરાવવા માટે. ચાલો, ઇન્ક્લુડ મિનિંગફુલ એરર મેસેજીસ ઇન યોર રિસ્પોન્સ. ધીસ મેસેજીસ શુડ હેલ્પ બોથ ડેવલપર્સ અને એન્ડ યુઝર ટુ અન્ડરસ્ટેન્ડ વોટ વેન્ટ રોંગ. અવોઇડ એક્સપોઝિંગ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ઇન એરર મેસેજ. કેવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન ન અપાય? રિટર્ન કેવી સેન્સિટિવ ઇન્ફોર્મેશન ન કરાય મેસેજમાં? કઈ આઈડિયા આવે છે? બોડી આવે એ. ઓકે, પણ પ્રોડક્ટ એડ કરતો હોય તો એમાં બોડી હું સેન્સિટિવ કહેવાય? તો સેન્સિટિવ ડેટા કેવા કહેવાય? કોને કહેવાય સેન્સિટિવ ડેટા? પ્રાઇવેટ ઇન્ફો. કેવી? મોબાઈલ નંબર પ્રાઇવેટ કહેવાય? કેવી રીતે પ્રાઇવેટ કહેવાય મોબાઈલ નંબર? પાસવર્ડ બોલવાનો હતો, વાળી લીધો. ઈમેલ એડ્રેસ પાસવર્ડ હોય, અથવા તો ક્રેડિટ કાર્ડના નંબર હોય, બેંકનો આખો નંબર હોય, પાન કાર્ડ નંબર હોય, આવી બધી સેન્સિટિવ ઇન્ફોર્મેશન કહેવાય. તમારો પિન નંબર હોય ક્રેડિટ કાર્ડનો, એ બધી વસ્તુ તમારે રિસ્પોન્સમાં સેન્ડ ન કરાય કે આ ખોટો છે કે આમ છે તેમ છે એમ. ખ્યાલ આવ્યો? ચાલો, તો એ બધી વસ્તુ યાદ રાખજો. એના પછી એરરનો રિસ્પોન્સ ફોર્મેટ ફિક્સ હોય મોસ્ટલી. આ ટાઈપનું બધા રાખે. તમે આમાં થોડો ઘણો ચેન્જીસ તમારે કરવો હોય તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, એક ઓબ્જેક્ટ રિટર્ન થવો જોઈએ. જે ઓબ્જેક્ટમાં એરર નામની શું હોય? કી હોય. એની સામે એનો કોડ હોય કે આ કઈ એરર છે. 500ની છે, 401ની છે, 404ની છે, 429ની છે. ખ્યાલ આવ્યો? તો એ રિસોર્સ તમારે અહીંયા મૂકવાનો. અને એ જે પર્ટિક્યુલર તમારી એરર આવવાની છે એ એરરનો શું મૂકી દેવાય? મેસેજ મુકાય. ઘણા બધા લોકો એરર જોડે તમારો જે ડેટા આવતો હોય એ ડેટા રિટર્ન કરે છે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી, પણ સેન્સિટિવ ન હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે આ ફિક્સ ફોર્મેટ બનાવીને એક જગ્યાએ મૂકી દેવાય. પછી આ ફોર્મેટ વારે વારે કોલ કરાવાય અને એની અંદર ખાલી પાસ તમારે શું કરવાનું રહે? ડાયનામિકલી કોડ અને મેસેજ. એક ફંક્શન બનાવી દેવાનું. ફંક્શનમાં શું કરી દેવાનું? જેવો કોલ કરો એટલે રિસ્પોન્સમાં તમને કોલિંગ કરતી વખતે તમારે કયું સ્ટેટસ મૂકવું છે એ અને તમારે શું મેસેજ મૂકવો છે એ મૂકી દેવાનું. અને એવરી ટાઈમ તમને શું મળતો રહેશે? સેમ રિસ્પોન્સ મળતો રહેશે. થશે એવું ડાયનામિક વસ્તુ? તો એવું ડાયનામિક વસ્તુ કરવાનું કારણ એક છે કે રન ટાઈમ તમને ક્લાયન્ટે એવું કીધું હોય કે મારે એવરી ટાઈમ 400ની જ એરર જોઈએ છે, કાંઈ નવું નથી જોતું, તો તમારે એક જગ્યાએ ચેન્જ કરવાનો થાય. આખી એપ્લિકેશનમાં તમે જેટલી એપીઆઈ બનાવી બધી જગ્યાએ ચેન્જ કરવા ન જોવે. ખ્યાલ આવે છે? એટલે ડાયનામિક કોડિંગ કરવાનું. ચાલો, રેસ્ટફુલ એપીઆઈ કોને કહેવાય? રેસ્ટનું ફૂલ ફોર્મ શું થાય? આરામ. રેસ્ટફુલ વાત લીધું. અત્યાર સુધી રેસ્ટફુલ એપીઆઈ બનાવતા હતા. રેસ્ટનું ફૂલ ફોર્મ નહોતી ખબર. રેસ્ટફુલ એપીઆઈ ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન વિથ એક્સપ્રેસ.js. એનું અન્ડરસ્ટેન્ડિંગ આપ્યું છે કે ભાઈ એના પ્રિન્સિપલ શું હોય મોસ્ટલી. તો કે ભાઈ
રેસ્ટનો ફૂલ ફોર્મ થાય છે રિપ્રેઝન્ટેશનલ સ્ટેટ ટ્રાન્સફર. રિપ્રેઝન્ટેશનલ સ્ટેટનો ટ્રાન્સફરનો મતલબ શું થાય કે તમે ઇન્ટરનેટની ઉપર તમે જે બી તમારા સ્ટેટનો મતલબ કે ડેટા તમે સેન્ડ કરો છો બેકએન્ડમાંથી ફ્રન્ટએન્ડમાંથી બેકએન્ડમાં, એને તમારું શું કહેવાય છે? રેસ્ટફુલ એપીઆઈ કહેવાય. ખ્યાલ આવ્યો? ચાલો. ઇન આર્કિટેક્ચરલ સ્ટાઇલ ફોર ડિઝાઇનિંગ નેટવર્કડ એપ્લિકેશન. નેટવર્કડ એપ્લિકેશન કોને કહેવાય? નેટવર્કથી ચાલતી હોય એ. ચાલો, જેનો ઇન્ટરનેટનો યુઝ થતો હોય નેટવર્કડ એપ્લિકેશન કહેવાય. રેસ્ટફુલ એપીઆઈ ફોલો અ સેટ ઓફ પ્રિન્સિપલ ટુ ક્રિએટ કન્સિસ્ટન્ટ એન્ડ પ્રિડિક્ટેબલ ઇન્સ્ટન્સ ફોર ઇન્ટરેક્ટિંગ વિથ રિસોર્સિસ. તમે ફોર એક્ઝામ્પલ જે બી એપીઆઈ બનાવતા હોય એમાં અમુક સ્ટાન્ડર્ડ કે અમુક પ્રિન્સિપલ એના ફિક્સ હોય કે ભાઈ ગેટ એપીઆઈ બનાવી હોય તો એપ ડોટ ગેટ યુઝ કરાય, ડેટા પાસ કરવો હોય તો પરમ્સની અંદર કરાય, એક્સેટ્રા. તો એવી બધી વસ્તુ અહીં આપેલી છે. કેટલા કી પ્રિન્સિપલ છે એ તમને આપ્યા છે. પહેલો છે રિસોર્સિસ. રિસોર્સિસ કોને કહેવાય? ડેટાને. Resources are the core abstraction of RESTful API. They represent the entity of your system, that is user, product અને order. તમે જે એપીઆઈમાં ઓલું મૂકો છો ને એન્ડ પોઈન્ટ, એને રિસોર્સિસ કહેવાય. ઉપર એક એક્ઝામ્પલ જોયું હતું, રિસોર્સિસ બધા ગેટ કરવા હોય તો /resources/usources/id, ડિલીટ કરવો હોય તો /resources/id, એવું ઉપર એક એક્ઝામ્પલ જોયું હતું. તો એને રિસોર્સિસ કહેવાય. આ જે તમે મૂક્યું છે ને એને રિસોર્સિસ કહેવાય. હવે ખ્યાલ આવી ગયો? આવડશે ને? આને બીજું શું કહેવાય? પાથ. સરસ. પાથ અહીંયા મૂકો એને કહેવાય. કોઈ નવી ફાઇલ લાવવી હોય ને એને. આને શું કહેવાય? એપીઆઈ કહેવાય. એપીઆઈ તો આખી એપીઆઈ, આ એપીઆઈ થઈ આખી. આને રાઉટ કહેવાય અથવા તમે એન્ડ પોઈન્ટ કહી શકો. આને શું કહેવાય? આટલું રાઉટ હું રાઉટ હેન્ડલર કહેવાય. આવડશે ને હવે? ચાલો. HTTP વર્બ્સ કોને કહેવાય? તો કે જે તમારી ટાઈપ છે બધી એપીઆઈની, ગેટ, પોસ્ટ, પુટ, ડિલીટ, તો એને શોર્ટ ફોર્મમાં HTTP વર્બ્સ કહેવાય. ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન આવે ને તો યાદ રાખજો. રહે ને? ચાલો, ન્યાય મેં કહેતા સર નહોતું ભણાવ્યું. ક્રડનું ફૂલ ફોર્મ શું થાય? ક્રિએટ, રીડ, અપડેટ અને ડિલીટ. જે બી તમે ઓપરેશન કરાવડાવો છો તો કે ગેટની અંદર બધા ડેટાને ગેટ કરો, પોસ્ટથી શું કરો? નવો રિસોર્સિસ ક્રિએટ કરો, પુટથી ઓલરેડી જે ડેટા પડ્યો હોય એને અપડેટ કરો, અને ડિલીટથી શું કરો? વસ્તુને રિમૂવ કરો. તો એને શું કહેવાય? HTTP વર્બ્સ કહેવાય. આવડશે ને? ચાલો. URI સાંભળ્યું છે કોઈ દી? સાંભળ્યું છે? કોને કહેવાય URI? ફૂલ ફોર્મ બોલતો કહેવાય કોને એક્ઝેક્ટલી? તો આને તમે URI કહી શકો. કોને? આ પાછળનું છે ને આખું, એને તમે URI કહી શકો. જો આગળ એ જ કહે છે. તો કે જો આખી વસ્તુ સમજાવું, આને શું કહેવાય? URL. ચાલો, ખાલી આટલું લખવી તો ડોમેન. પાક્કું? ચાલો, આટલું લખવી તો ખાલી URI અથવા તો એન્ડ પોઈન્ટ અથવા તો રાઉટ. ચાલો, ખાલી તમે આગળનું લખો તો ઓલું શું? ઓલું શું? પણ આને પ્રોટોકોલ કહેવાય. હાઇપર હું હાઇપર ટેક્સ્ટ પ્રોટોકોલ. ચાલો, ખાલી આટલું લખવું હોય તો નામ હું કહેવાય એમ કહું? અરે આ આખું લખું છું. આ પોર્ટ કહેવાય આખા ને? સર્વર. હું સર્વર? ડોમેન છે એ. ચાલો છોડો, યાદ રાખજો. હવે બીજું તો હું
તો URI યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર્સ. Resources are identified by the URI, full form થાય યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર, which follow a consistent naming conversion. મતલબ કે તમારું જે તમે બનાવો છો, ફોર એક્ઝામ્પલ બધા યુઝર્સ ગેટ કરવા છે તો એપીઆઈ તમે કેવી બનાવશો? /users વાળી, બાય ડિફોલ્ટ જ છે ને આવું વસ્તુ. તો પછી ફોર એક્ઝામ્પલ સિંગલ યુઝર ગેટ કરવો હોય તો કેવી એપીઆઈ તમે બનાવશો? યુઝર / તો કે 1 2 3, તો કે જે અમુક ફિક્સ સ્ટાન્ડર્ડ છે તમારા, એ તમારું શું કહેવાય છે? તો કે URI તમારું URI કહેવાય છે. ખ્યાલ આવ્યો? ચાલો. સ્ટેટલેસનેસ કોને કહેવાય? તો સ્ટેટલેસનેસ એને કહેવાય. રેસ્ટફુલ એપીઆઈ આર statelessness, meaning each request from the client to server must contain all information needed to be understand and process the request. For example, તમે યુઝર સિંગલ યુઝર ગેટ કરવાની એપીઆઈ બનાવી હોય તો તમે ફોર એક્ઝામ્પલ અડધી ઇન્ફોર્મેશન પાસ ન કરો, જેમ કે જે યુઝર જોતો છે એની આઈડી પાસ ન કરો તો તમને ડેટા મળશે નહીં. તો એ જે આખો મિનિંગ છે કે ભાઈ તમારે જેટલી ઇન્ફોર્મેશન તમે બેકએન્ડવાળા એપીઆઈ બનાવતી વખતે તમને કીધું છે કે ભાઈ આટલી વસ્તુ તારે પાસ કરવી પડશે, હેડર્સ પાસ કરવા પડશે, બોડીમાં આ પાસ કરવું પડશે, એ બધી વસ્તુ તમે પાસ કરો એને તમારે શું કહેવામાં આવે છે? રેસ્ટફુલ એપીઆઈનું સ્ટેટલેસનેસ કહેવામાં આવે છે. બધા વર્ડ છે, ઓલરેડી તમને ખબર જ હોય, પણ વર્ડના નામ યાદ રાખવા જોઈએ. ચાલો. ધ સર્વર ડઝ નોટ સ્ટોર એની ક્લાયન્ટ સ્ટેટ. તમે ફોર એક્ઝામ્પલ સિંગલ આઈડી પાસ કરો તો સર્વર સાઇડ સેવ થઈ શકે નહીં ને? આ એ કહે છે. પછી બીજું સ્ટેટસ કોડ છે. સ્ટેટસ કોડ કોને કહેવામાં આવે છે? લગભગ તો તમને ખબર જ છે. જે તમે રિટર્ન કરાવડાવો છો તમારા રિસોર્સિસ બેઝડ, એને તમારું શું કહેવામાં આવે છે? સ્ટેટસ કોડ કહેવામાં આવે છે. રેસ્ટફુલ એપીઆઈ ડિઝાઇન કેવી રીતે કરવાની? તો કે તમારી બધા ડેટા ગેટ કરવા હોય તો રિસોર્સિસ, સિંગલ ડેટા ગેટ કરવા હોય તો /id, નવો ડેટા એડ કરાવડાવવો હોય તો ટાઈપ પોસ્ટ રાખો, તમારે એક્ઝિસ્ટિંગ ડેટાને શું કરવો છે? અપડેટ કરવો છે તો એપીઆઈ ટાઈપ શું રાખો? પુટ રાખો, નકર શું રાખો? ડિલીટ. ડન. આવડશે? ચાલો. રેસ્ટફુલ એપીઆઈ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવાની? લગભગ તો આવડે જ છે. આવડે છે ને? ચાલો એક એક્ઝામ્પલ આપી બતાવી દેવી. એક્સપ્રેસને શું કરો? ઇમ્પોર્ટ કરો. પછી આને શું કર્યું કહેવાય? ઇન્સ્ટન્ટ એપો કહેવાય. આવડે છે? ચાલો. પોર્ટ ક્રિએટ કર્યો. app.use ની અંદર તમે શું મૂક્યું? એક્સપ્રેસ જેસન, તાકી તમે ડેટા એક્સેસ કરી શકો. ટાસ્ક નામનો એરે મૂક્યો છે, એની અંદરથી બધા ટાસ્ક શું કર્યા છે? રિટર્ન કરી દીધા છે. આવડે છે? ચાલો. સિંગલ ટાસ્ક ગેટ કરવા હોય તો શું કર્યું છે? એપીઆઈ ટાઈપ ગેટ બનાવી છે. ટાસ્ક/id, આઈડીને પાર્સ ઇન્ટ કર્યું છે. શું કામ? તાકે તમે 3 = યુઝ કરી શકો એટલા માટે. તમે જે બી આઈડી પાસ કરો છો યુઆરએલમાંથી એ એઝ અ સ્ટ્રિંગ જ આવશે એવરી ટાઈમ. અગર તમે અહીંયા 3 = મૂકી દીધા અને પાર્સ ઇન્ટ યુઝ નથી કર્યું તો આ કન્ડિશન સાચી પડશે નહીં. ખ્યાલ આવ્યો? ચાલો. સિંગલ ટાસ્ક સિલેક્ટ થઈ જાય એટલે તમે એને શું કર્યું છે? ફોર એક્ઝામ્પલ ટાસ્ક નો ફાઉન્ડ થાય તો રિટર્ન કરાવડાવ્યો છે. જો અહીંયા સ્ટેટસ કોડ જોવો તો શું કામ? પેજ નોટ ફાઉન્ડ કે ડેટા નોટ ફાઉન્ડ? બે. તો એ પ્રમાણે સ્ટેટસ કોડ હવે તમારે મૂકવાનો. રિસ્પોન્સ તમે સેન્ડ કર્યો છે, અગર તમને ટાસ્ક મળી ગયો છે તો પોસ્ટ કરાવડાવ્યું છે. કેવી રીતે? તો ટાઇટલ અને કમ્પ્લીટેડ લઈ લીધું છે, એરેની લેન્થ +1 કરીને ટાસ્કનો આઈડી જનરેટ કર્યો છે, ન્યૂ ટાસ્કનો ઓબ્જેક્ટ બનાવ્યો છે અને ટાસ્ક નામના એરેની અંદર શું કરી દીધો છે? પુશ કરી દીધો છે. અને રિસ્પોન્સ શું રિટર્ન કર્યો છે? 201 જોડે જે નવો ટાસ્ક ક્રિએટ થયો છે એ. આવડશે? અપડેટ કરવાવાળું? પહેલાં ફાઇન્ડ ઇન્ડેક્સ કરવાની. કોની ફાઇન્ડ ઇન્ડેક્સ? તો કે જે ટાસ્ક આઈડી તમે પાસ કર્યો છે એની. ટાસ્ક ઇન્ડેક્સ તમારી -1 મળે તો રિટર્ન શું કરો? ટાસ્ક નોટ ફાઉન્ડ એઝ અ 404. ચાલો. ટાસ્ક અગર મળી ગયો છે તો જે આઈડી તમે પાસ કરી છે એ આઈડી એની રહેવી જોઈએ અને એની સિવાયનો ડેટા તમે જે બોડીમાંથી પાસ કર્યો છે એને તમે શું કરો? ડિસ્ટ્રક્ચર કરીને ઓબ્જેક્ટમાં અગેન સેટ કરો અને તમારો નવો ઓબ્જેક્ટ કયો બનશે હવે? તો કે અપડેટેડ ટાસ્ક. એની અંદર તમે શું કરો કે જે ટાસ્ક આઈડી તમને મળી છે, ઇન્ડેક્સ,
એ ઇન્ડેક્સના એરેની ઇન્ડેક્સ ઉપર એ ઓબ્જેક્ટને નવો શું કરી દો, સેટ કરી દો. આ વસ્તુમાં ખબર પડી કે નહીં? અને પછી શું કર્યો છે, ડેટાને રિટર્ન કરી દીધો છે. ડિલીટ વાળું ફાઇન્ડ ઇન્ડેક્સ કરીને શું કર્યું છે, સ્પ્લાઇસ મારી છે અને પછી શું કર્યો છે, ડેટાને રિટર્ન કરી દીધો છે. પણ અહીંયા તમારે ડિલીટ થાય ત્યારે ઘણા બધા કેસમાં એ લોકો શું કરે, નો કન્ટેન્ટ વાળો ડેટા પાસ કરે કે ભાઈ આ ડિલીટ થઈ ગયો છે સક્સેસફુલી. તમે અહીંયા 200 મૂકીને અહીંયા ઓબ્જેક્ટ રિટર્ન કરાવડાવી શકો તો કે આ ઓબ્જેક્ટ ડિલીટ થયો છે. ખ્યાલ આવ્યો? ચાલો, આ શું કર્યું છે, સર્વર હું પણ ક્રિએટ કર્યું છે. આ બસ એમ બોલવાનું. ચાલો, એમ